પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષના સુશાસન દરમિયાન સંઘ પ્રદેશમાં થયેલા અભૂતપૂર્વ વિકાસને પ્રત્યક્ષ નિહાળવા માટે સોમવારે પ્રગતિલોક યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ યાત્રા અંતર્ગત દમણ જિલ્લા પંચાયત પાલિકાના સભ્યો અને 1000થી વધુ નાગરિકોનો કાફલો સેલવાસની મુલાકાતે પહોંચ્યો હતો। પ્રતિનિધિઓએ નમો હોસ્પિટલની અત્યાધુનિક તબીબી સુવિધાઓ, સ્વામી વિવેકાનંદ વિદ્યાલય, નમો મેડિકલ કોલેજ, સયાજી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ તથા સ્પોર્ટ્સ એરેના અને ફ્લાયઓવર જેવા વર્લ્ડ ક્લાસ પ્રોજેક્ટની રૂબરૂ મુલાકાત લીધી હતી। શિક્ષણ, આરોગ્ય અને રમતગમત ક્ષેત્રે થયેલા આ સર્વાંગી વિકાસને જોઈને દમણના પ્રતિનિધિઓએ ભારે ખુશી અને સંતોષ વ્યક્ત કર્યો હતો। આજે અમે નમો મેડિકલ કોલેજ, નમો હોસ્પિટલ, સ્કૂલ અને સ્ટેડિયમની મુલાકાત લીધી, જે ઘણું પ્રગતિ થઈ છે આ ક્ષેત્રની। એક સ્ત્રીના હિસાબે હું તમને કહું તો ઘર આંગણે જે આપણી મહિલાઓ અને બાળકોને નમો હોસ્પિટલમાં સુવિધાઓ મળે છે એ ઘણી કાબિલે તારીફ છે અને હું ખૂબ આભાર માનું છું પીએમ મોદીનો, જેમને આપણને આ બધા વિકાસના સોગાતો આપી છે। જે આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જે ડેવલપમેન્ટની જે વાતો કરી છે તે ખરેખર અહીં જોવા મળે છે। આપણા માન્ય આદરણીય પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલજીએ જે ઉત્તમ ઉદાહરણ તરીકે જે સ્કૂલો બનાવી છે, જે સ્ટેડિયમ છે, એ उत्तम उदाहरण से। नमो हॉस्पिटल देखा, नमो कॉलेज देखा, बहुत अच्छा लगा। और उनको मालूम नहीं था कि सिलवास में भी एक छोटा सा प्रदेश है, कोई टोपोग्राफी, कोई बीच नहीं है, लेकिन यहाँ पे भी इतनी अच्छी बढ़िया सेवा सिस्टम मिल सकती है और एजुकेशन सिस्टम देख के सबको बहुत अच्छा लगा।